હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્વાગત છે ફરીથી તમારું આરડી એજ્યુકેશન ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 જીવ વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 નો પાર્ટ 3 આ વિડીયોમાં આપણે ભણવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે આ વિડીયોમાં છાયાંગ મહાવિજાણુ પ્રાણી એટલે કે અંડક અને ભ્રૂણપોટ વિશે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આજના આપણા વિડીયાની. અને આ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને મારી ચેનલ આરડી એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી તમારા બીજા મિત્રો સુધી જાણકારી પહોંચી શકે. તો ચાલો શરૂઆત કરીએ આજનો આપણો આ વિડીયો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આપણા ટોપિકની. તો છાયાંગ એટલે કે સ્ત્રી કેસર એ પુષ્પનું માદા પ્રજનન અંગ છે. વિદ્યાર્થી મિત્રો, જે સ્ત્રી કેસર ચક્ર છે તે પુષ્પનું માદા પ્રજનન અંગ તરીકે ઓળખાય છે. સ્ત્રી કેસર ચક્ર એક જ સ્ત્રી કેસર એટલે કે એક સ્ત્રી કેસરી. વિદ્યાર્થી મિત્રો, જો સ્ત્રી કેસર ચક્ર એક જ સ્ત્રી કેસર ધરાવતું હોય તો તેને એક સ્ત્રી કેસરી કહેવાય, અથવા ઘણા સ્ત્રી કેસરો એટલે કે બહુ સ્ત્રી કેસરી ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, જો સ્ત્રી કેસર ચક્ર ઘણા બધા સ્ત્રી કેસર ધરાવે તો તેને બહુ સ્ત્રી કેસરી સ્ત્રી કેસર ચક્ર કહેવાય. જો સ્ત્રી કેસર એક કરતા વધુ હોય ત્યારે તેઓ જોડાયેલા એટલે કે યુક્ત સ્ત્રી કેસરી હોય છે અથવા તો મુક્ત સ્ત્રી કેસર હોય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે સ્ત્રી કેસર ચક્રમાં સ્ત્રી કેસરો ઘણા બધા એટલે કે એક કરતા વધારે હોય છે ત્યારે જો તે જોડાયેલા હોય તો તેને યુક્ત સ્ત્રી કેસરી કહે છે, અને જો તે મુક્ત હોય એકબીજાથી છૂટા હોય તો તેને મુક્ત સ્ત્રી કેસરી કહે છે. આગળ જોઈએ તો પ્રત્યેક સ્ત્રી કેસર 3 ભાગો ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, જે સ્ત્રી કેસર છે તે 3 ભાગો ધરાવે છે. પરાગાસન જે ઉપરનો ભાગ છે, પરાગવાહિની અને બીજાશય. બીજાશયને વિદ્યાર્થી મિત્રો બીજું અંડાશય પણ કહેવામાં આવે છે. પરાગાસન પરાગરજ માટેનું ગ્રાહી સ્થાન છે. વિદ્યાર્થી મિત્રો, આ જે પરાગરજ છે તે આ પરાગાસન ઉપર સ્થાપિત થાય છે. પરાગવાહિની એ પરાગાસનની નીચે આવેલી લંબાયેલી નાજુક ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, આ જે પરાગવાહિની છે તે નળી જેવી રચના છે, અને જે પરાગાસનની નીચે આવેલી હોય છે તેને અંદરથી પરાગનલિકા વિકસિત થઈને અંદર તરફ જાય છે. સ્ત્રી કેસરનો તલસ્થ ફૂલેલો ભાગ કે જેને બીજાશય અથવા તો અંડક કહેવામાં આવે છે તે બીજાશયની અંદર બીજાશય પોલાણ એટલે કે કોટર આવેલું હોય છે. વિદ્યાર્થી મિત્રો, જે બીજાશયની અંદર છે તે પોલાણ આવેલું હોય છે, કોટર જેવી રચના આવેલું હોય છે. જરાયુ બીજાશયના પોલાણની અંદર તરફ આવેલું હોય છે. વિદ્યાર્થી મિત્રો, જે જરાયુ છે તે બીજાશયના પોલાણની અંદરની તરફ આવેલું હોય છે. જરાયુ વિન્યાસની જરાયુ વિન્યાસની વિદ્યાર્થી મિત્રો આપણે જે વ્યાખ્યા અને તેના પ્રકાર છે, અલગ અલગ પ્રકારો, તે આપણે ધોરણ 11 માં અભ્યાસ કરી ગયેલા છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને એક સ્ત્રી કેસરની આકૃતિ બતાવવામાં આવેલી છે. અહીં જોઈ શકો છો તમે વિદ્યાર્થી મિત્રો, આ જે આકૃતિ છે તે સ્ત્રી કેસરની આકૃતિ છે. સ્ત્રી કેસરમાં સૌથી ઉપરનો ભાગ છે વિદ્યાર્થી મિત્રો, અહીં જે ઉપરનો ભાગ તે પરાગાસન છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો અહીં પરાગરજ છે તે સ્થાપિત થાય છે. ત્યાર પછી આ જે છે રચના નળી જેવી રચના તેને પરાગવાહિની કહે છે, જેમાંથી પરાગનલિકાઓ અંદરની તરફ જાય છે. અને આ જે છે તે અંડાશય એટલે કે બીજાશય પણ કહેવાય છે. અને જે આ જે સ્ત્રી કેસર છે તે વિદ્યાર્થી મિત્રો પુષ્પાસન ઉપર આવેલું હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને અહીં તમે બીજું જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીં કેટલાક તમને ઉદાહરણ તરીકે આપેલા છે. જે આકૃતિ બી છે તેમાં વિદ્યાર્થી મિત્રો જે સ્ત્રી કેસરો છે તે યુક્ત રીતે એટલે કે જોડાયેલા આપેલા છે, અને અહીં જે આ બધા સ્ત્રી કેસરો છે તે મુક્ત આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, એટલે એકબીજાથી છૂટા છૂટા. અહીં વિદ્યાર્થી મિત્રો આકૃતિ ડી તે તમને એક અંડકની આકૃતિ આપેલી છે, જેના વિશે આપણે આગળ અભ્યાસ કરવાના છીએ. આગળ જોઈએ તો
જરાયુ પરથી મહાબીજાણુ ધાનીઓ ઉદ્ભવે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જે જરાયુ આવેલું હોય છે પુષ્પ પુષ્પના કોટર એટલે કે અંદર જે અંડાશયની અંદર તેમાં જરાયુ આવેલું હોય છે. જરાયુમાંથી મહાબીજાણુ ધાનીનું ઉદ્ભવ થાય છે, જેને સામાન્યતઃ અંડક પણ કહે છે. વિદ્યાર્થી મિત્રો આ જે મહાબીજાણુ ધાનીઓ છે, અહીં અંડકની રચના આપેલ છે, તે અંડક છે વિદ્યાર્થી મિત્રો જરાયુમાંથી ઉદ્ભવે છે. બીજાશયનો અંડકોની સંખ્યા વિદ્યાર્થી મિત્રો બીજાશયમાં અંડકોની સંખ્યા 1 હોય છે. ઉદાહરણ તરીકે ઘઉં, ડાંગર અને કેરી જેવા વનસ્પતિઓની અંદર અંડકની સંખ્યા 1 જ હોય છે અને પપૈયું, તરબૂચ અને ઓર્કિડ્સની અંદર 1 કરતા વધારે એટલે કે ઘણા બધા અંડકોની સંખ્યા હોય છે. એટલે તમે જોયું છે વિદ્યાર્થી મિત્રો કે તરબૂચ અને પપૈયાની અંદર તમે 1 કરતા વધારે એટલે ઘણા બધા બીજો જોઈ શકો છો. મહાબીજાણુ ધાની એટલે કે અંડક. વિદ્યાર્થી મિત્રો હવે ચાલો આપણે મહાબીજાણુ ધાની અથવા તો તેને બીજા નામે અંડક કહીએ છીએ તેના વિશે અભ્યાસ કરવાનો વિદ્યાર્થી મિત્રો, તેના વિશે આપણે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે એક જ અંડકમાંથી માત્ર એક જ બીજનું નિર્માણ થાય છે. એટલે કે તેથી જ આપણે પપૈયા અને તરબૂચમાં ઘણા બધા અંડકો આવેલા હોય છે, તેથી ઘણા બધા બીજ જોવા મળે છે. ચાલો તો આગળ જોઈએ. ચાલો આપણે આવૃત બીજધારીની લાક્ષણિક મહાબીજાણુ ધાનીની રચનાથી માહિતગાર થઈએ. વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે મહાબીજાણુ ધાની એટલે કે અંડક વિશે અભ્યાસ કરવાના છે. આકૃતિ 1.7d વિદ્યાર્થી મિત્રો અહીં તમને આપેલી છે. આકૃતિ 1.7d તે એક લાક્ષણિક અંડકની આકૃતિ છે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ જે છે અહીં આપેલું દર્શાવે છે તે બીજ કેન્દ્ર છે વિદ્યાર્થી મિત્રો, અને આ છે તે અંડક નાળ છે. વિદ્યાર્થી મિત્રો આ અંડક નાળ છે તે જરાયુ સાથે જોડાયેલું હોય છે, કારણ કે જરાયુમાંથી આ જે મહાબીજાણુ ધાની અથવા તો અંડકની રચના થાય છે. ત્યાર પછી અહીં જે તમે ગેપ જુઓ છો તેને અંડક છિદ્ર કહે છે. વિદ્યાર્થી મિત્રો અહીંથી અંડક છિદ્રમાંથી વિદ્યાર્થી મિત્રો જે પરાગનલિકા છે પરાગરજમાંથી આવે છે તે પ્રવેશે છે. ત્યારબાદ અહીં અંડક છિદ્રીય ધ્રુવ, બાહ્ય અંડક આવરણ, અંતઃ અંડક આવરણ અને પ્રદેહનો ભાગ જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને જે વચ્ચે ગોળાકાર અંડાકાર જેવી રચના તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, તેને ભ્રૂણપૂટ કહે છે. વિદ્યાર્થી મિત્રો આ ભ્રૂણપૂટમાંથી બીજનું નિર્માણ થાય છે. વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો અંડક એ નાની રચના છે જે દંડ વડે જરાયુ સાથે જોડાયેલ હોય છે. મેં તમને હમણાં કહ્યું તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો જે અંડક છે તે જરાયુ સાથે દંડ વડે જોડાયેલ હોય છે, જેને અંડકનાળ અથવા તો અંડકદંડ વિદ્યાર્થી મિત્રો કહે છે. અંડકનો દેહ જે ભાગ વડે અંડકનાળ સાથે જોડાયેલ હોય છે તેને બીજ કેન્દ્ર કહે છે. વિદ્યાર્થી મિત્રો જે અંડકનો દેહ ભાગ છે જે અંડકનાળ સાથે જોડાયેલો હોય છે એટલે કે અંડકદંડ સાથે જોડાયેલો હોય છે તેને બીજ કેન્દ્ર કહે છે. આમ બીજ કેન્દ્ર એ અંડક અને અંડકનાળ વચ્ચેનું સંગમ સ્થાન છે. વિદ્યાર્થી મિત્રો જે બીજ કેન્દ્ર છે તે અંડકનાળ અને બીજ કેન્દ્ર વચ્ચેનું સમાગમ સ્થાન છે. બીજ કેન્દ્ર છે તે અંડક અને અંડકનાળ છે, જે અંડક અને અંડકનાળ એટલે કે જે મહાબીજાણુ ધાની અને અંડકદંડ છે તે બંને વચ્ચેનું સમાગમ સ્થાન તરીકે બીજ કેન્દ્રને કહે છે. દરેક અંડક એક કે બે રક્ષણાત્મક આવરણ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો અહીં તમને જોયું તે પ્રમાણે દરેક અંડક એ 2 રક્ષણાત્મક અંડક આવરણ ધરાવે છે, જેને અંડક આવરણ કહે છે. તે બાહ્ય અને અંતઃ આવરણ છે. અંડક આવરણો સમગ્ર પ્રદેહને આવરિત કરે છે. વિદ્યાર્થી મિત્રો જે પ્રદેહનો ભાગ છે તેને આ જે અંડક આવરણો છે તે આવરે છે. અંડકના ટોચના ભાગે સિવાય આવેલા એક નાના છિદ્રને અંડક છિદ્ર કે બીજ છિદ્ર કહે છે. વિદ્યાર્થી મિત્રો જે અંડકના ટોચના ભાગ સિવાય આવેલા એક નાનું છિદ્ર હોય છે જેને અંડક છિદ્ર અથવા તો બીજ છિદ્ર પણ કહીએ છીએ. અંડક છિદ્ર વિરુદ્ધ છેડે અંડક તલ
આવેલ છે. વિદ્યાર્થી મિત્રો જે અંડક છિદ્ર છે તેના વિરુદ્ધ છેડે અંડક તલ આવેલો છે. તલનો વિસ્તાર, તલ ભાગનો વિસ્તાર જેને અંડક તલ કહે છે. વિદ્યાર્થી મિત્રો કે જેને આપણે અંડકનો તલ ભાગ કહીએ છીએ. આગળ જોઈએ તો અંડક આવરણોથી ઘેરાયેલા કોષોના સમૂહને પ્રદેહ કહે છે. વિદ્યાર્થી મિત્રો જે અંડક આવરણો આવેલા છે તેનાથી ઘેરાયેલા જે કોષોનો સમૂહ આવેલો હોય છે તેને આપણે પ્રદેહનો ભાગ કહીએ છીએ. પ્રદેહના કોષો વિપુલ પ્રમાણમાં સંચિત ખોરાક ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો જે પ્રદેહના કોષો છે તેની અંદર વિપુલ પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય છે. પ્રદેહની અંદર ભ્રૂણપૂટ અથવા તો માદાજન્યુજનક હોય છે. વિદ્યાર્થી મિત્રો જે પ્રદેહ છે તેની અંદર ભ્રૂણપૂટ અથવા માદાજન્યુજનક આવેલું હોય છે જેની અંદર બીજનું નિર્માણ થાય છે. અંડકમાં સામાન્યતઃ એક મહાબીજાણુ ધાનીમાંથી સર્જાયેલ એક ભ્રૂણપૂટ આવેલું છે. વિદ્યાર્થી મિત્રો જે અંડક છે તેમાં એક મહાબીજાણુ ધાની એટલે કે અંડકમાંથી માત્ર એક જ ભ્રૂણપૂટ સર્જાય છે એટલે કે તેમાં એક જ ભ્રૂણપૂટ આવેલું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મહાબીજાણુ જનન જોવાના છે. વિદ્યાર્થી મિત્રો જે મહાબીજાણુ જનન છે તેની પ્રક્રિયા આપણે જોવાના છીએ. તો ચાલો આગળ જોઈએ મહાબીજાણુ માતૃકોષ. વિદ્યાર્થી મિત્રો જે મહાબીજાણુ માતૃકોષ છે મધર સેલ તેમાંથી વિદ્યાર્થી મિત્રો મહાબીજાણુનું નિર્માણની પ્રક્રિયાને મહાબીજાણુ જનન કહે છે. વિદ્યાર્થી મિત્રો જે મહાબીજાણુ માતૃકોષ છે મેગાસ્પોર મધર સેલ MMC. વિદ્યાર્થી મિત્રો તમને ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે પરીક્ષામાં તો યાદ રાખજો. MMC નું ફૂલ ફોર્મ મેગાસ્પોર મધર સેલ છે. વિદ્યાર્થી મિત્રો તે મેગાસ્પોર મધર સેલમાંથી મહાબીજાણુના નિર્માણની ક્રિયાને મહાબીજાણુ જનન કહે છે. વિદ્યાર્થી મિત્રો જે મહાબીજાણુ જનન એટલે કે મહાબીજાણુ માતૃકોષ આવેલો હોય છે તેમાંથી જે મહાબીજાણુ બને છે તે બનવાની ક્રિયાને મહાબીજાણુ જનન કહે છે. અંડકમાં પ્રદેહના અંડછિદ્રીય પ્રદેહમાં સામાન્યતઃ એક મહાબીજાણુ માતૃકોષનું વિભેદન થાય છે. વિદ્યાર્થી મિત્રો જે પ્રદેહના કોષો આવેલા હોય છે તેમાંથી એક કોષ વિભેદન પામે છે અને મહાબીજાણુ માતૃકોષનું નિર્માણ થાય છે. વિદ્યાર્થી મિત્રો જે પ્રદેહના કોષ આવેલા હોય છે તે કોષો પૈકી કોઈ પણ એક કોષ તેમાંથી એક કોષ છે તે વિભેદન પામે છે અને મહાબીજાણુ માતૃકોષમાં ફેરવાય છે. તે ઘટ કોષરસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્રો ધરાવતો મોટો કોષ હોય છે. વિદ્યાર્થી મિત્રો જે મહાબીજાણુ માતૃકોષ હોય છે જેમાંથી મહાબીજાણુનું નિર્માણ થાય છે તે ઘટ કોષરસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે. મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામે છે અને અર્ધીકરણ પામતા તે 4 મહાબીજાણુઓ સર્જે છે. વિદ્યાર્થી મિત્રો જે આ MMC છે તે અર્ધીકરણ પામીને 4 મહાબીજાણુઓ સર્જે છે. વિદ્યાર્થી મિત્રો અહીં તમને પ્રશ્ન પૂછેલો છે MMC નું મહત્વ શું છે. વિદ્યાર્થી મિત્રો કે MMC છે જે મહાબીજાણુ માતૃકોષ તેમાંથી જ મહાબીજાણુઓનું નિર્માણ થાય છે અને જો મહાબીજાણુઓનું નિર્માણ થાય છે તો બીજનું નિર્માણ થાય છે. વિદ્યાર્થી મિત્રો અહીં તમને આકૃતિ આપેલી છે કે જેમાં કેટલાક વિવિધ અંડકના ભાગો દર્શાવેલા છે. પ્રદેહ અને તેમાંથી કોષ વિભાજન પામે, વિભેદન થાય છે અને મહાબીજાણુ માતૃકોષ બને છે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિ નામ નિર્દેશન સાથે આપેલી છે. વિદ્યાર્થી મિત્રો જ્યારે જે મહાબીજાણુ માતૃકોષ છે તે બની અને આગળ વિભાજન પામતો જાય છે ત્યારબાદ તે પરિપક્વ અંડક આ રીતની રચના ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો જે પરિપક્વ અંડક છે તે આ રીતની રચના ધરાવે છે જે તલના ભાગે 3 પ્રતિધ્રુવીય કોષો ધરાવે છે અને અંદર મધ્યમાં ધ્રુવીય કોષ કેન્દ્રો અને કેન્દ્રસ્થ કોષ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો એટલે કે એક અંડકોષ હોય છે અને બીજા 2 ધ્રુવીય કોષ કેન્દ્રો ધરાવતા કોષો હોય છે. વિદ્યાર્થી મિત્રો જે કોષો નથી હોતા માત્ર ધ્રુવીય કોષ કેન્દ્રો હોય છે
અને વિદ્યાર્થી મિત્રો નીચેના છેડે તંતુમય પ્રસાધનો અને બે સહાયક કોષો આવેલા હોય છે. આ જે બે સહાયક કોષો આવેલા હોય છે અને નીચેના છેડે તંતુમય પ્રસાધનો. વિદ્યાર્થી મિત્રો આ જે સહાયક કોષો અને તંતુમય પ્રસાધનો છે તે નરજન્યુને જે અંડકોષ છે અહીં દર્શાવેલો અંડકોષ છે તેની સાથે જોડવામાં મદદરૂપ કરે છે. વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો હવે આપણે આગળ વિદ્યાર્થી મિત્રો માદા જન્યુ જનન એટલે કે અંડકોષનું નિર્માણ કઈ રીતે થાય છે તે જોવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો તે શરૂઆત કરીએ. ટોપિકની શરૂઆત કરીએ તો મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓમાં 4 પૈકી 3 મહાબીજાણુઓ અવનત એટલે કે નાશ પામે છે. વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે જે એમએમસી છે મહાબીજાણુ માતૃકોષ તે અર્ધીકરણ પામે છે અને તેમાંથી મહાબીજાણુઓનું સર્જન કરે છે. પરંતુ મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓમાં તે 3 છે તે અવનત પામે છે અને માત્ર એક જ છે તે મહાબીજાણુ સક્રિય રહે છે. વિદ્યાર્થી મિત્રો એટલે કે એક જ મહાબીજાણુ બચે છે અને તે સક્રિય મહાબીજાણુ કહેવાય છે. તે સક્રિય મહાબીજાણુમાંથી માદાજન્યુ જનકનો વિકાસ થાય છે એટલે કે ભ્રૂણપોષનો વિકાસ થાય છે. વિદ્યાર્થી મિત્રો જે ભ્રૂણપોષ તમને મેં અહીંયા દર્શાવ્યું તે મુજબ આ જે ભ્રૂણપોષ છે તે માત્ર એક જ એમએમસી એટલે કે મહાબીજાણુ માતૃકોષ માંથી બનેલા મહાબીજાણુઓ છે તેમાંથી સર્જાય છે. મહાબીજાણુ માતૃકોષમાંથી જે 4 મહાબીજાણુઓ બનેલા તેમાંથી 3 અવનત પામે છે અને એક મહાબીજાણુ બને છે તેમાંથી જે માદાજન્યુ જનન એટલે કે ભ્રૂણપોષ વિકાસ પામે છે. આમ એક જ મહાબીજાણુઓમાંથી ભ્રૂણપોષના નિર્માણની આ પદ્ધતિને એક બીજાણુ વિકાસ કહે છે. વિદ્યાર્થી મિત્રો જે મહાબીજાણુમાંથી ભ્રૂણપોષના નિર્માણની આ પદ્ધતિ છે તેને એક બીજાણુ વિકાસ કહે છે. વિદ્યાર્થી મિત્રો અહીં તમને પ્રશ્ન પૂછેલો છે કે પ્રદેહ એટલે કે એમએમસી પ્રદેહ એમએમસી સક્રિય મહાબીજાણુ અને માદાજન્યુજનક કોષની પ્લોઈડી શું હશે? તો વિદ્યાર્થી મિત્રો જે પ્રદેહના કોષ છે તેની પ્લોઈડી 2NH હશે. ત્યાર પછી જે એમએમસી એટલે કે જે મહાબીજાણુ માતૃકોષ છે એમએમસી તેની પ્લોઈડી પણ 2N જ હશે. વિદ્યાર્થી મિત્રો જે પ્રદેહના કોષ છે તેની પ્લોઈડી પણ 2N હોવાની છે વિદ્યાર્થી મિત્રો અને જે એમએમસી છે તેની પ્લોઈડી પણ 2N જ હોવાની છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો જે પ્રદેહના કોષો છે તેમાંથી માત્ર વિભેદન પામીને મહાબીજાણુ માતૃકોષનું નિર્માણ થાય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો જે સક્રિય મહાબીજાણુ છે સક્રિય મહાબીજાણુ અને માદા જન્યુજનકતા તેની પ્લોઈડી છે તે વિદ્યાર્થી મિત્રો N હોવાની છે. શું વિદ્યાર્થી મિત્રો? માત્ર N હોવાની છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો જે મહાબીજાણુ માતૃકોષ છે તેની અંદરથી તે જે મહાબીજાણુ છે તે અર્ધીકરણ દ્વારા બનેલું છે. વિદ્યાર્થી મિત્રો અહીં તમે વાંચી શકો છો કે મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામે છે અને અર્ધીકરણ પામ્યા બાદ મહાબીજાણુ નિર્માણ થાય છે એટલે કે 2N વિદ્યાર્થી મિત્રો 2N માંથી N પ્લોઈડી બનશે. વિદ્યાર્થી મિત્રો ફરીવાર કહી દઉં પ્રદેહ અને એમએમસી મહાબીજાણુ માતૃકોષની પ્લોઈડી 2N હશે અને જે મહાબીજાણુ છે સક્રિય મહાબીજાણુ તેની પ્લોઈડી માત્ર N હોવાની છે. તો આગળ જોઈએ તો ચાલો આપણે ભ્રૂણપોષના નિર્માણની પ્રક્રિયા વિશે થોડો ઊંડો અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આપણે જાણીએ કે જે ભ્રૂણપોષ છે જે મહાબીજાણુમાંથી ભ્રૂણપોષનું નિર્માણ થાય છે તે કઈ રીતે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને 1.8 આકૃતિ 1.8 બીમાં સક્રિય મહાબીજાણુનું કોષ કેન્દ્ર સમભાજન પામી બે કોષ કેન્દ્ર સર્જે છે. વિદ્યાર્થી મિત્રો આ જે સક્રિય મહાબીજાણુઓ છે તેનું કોષ કેન્દ્ર સંભાજન પામે છે એટલે કે NN જ રહે છે અને બે કોષ કેન્દ્રો સર્જે છે જે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે. વિદ્યાર્થી મિત્રો જે હું તમને કહી દઉં કે ધારો કે આ કોષ છે અને તેની અંદર બે કોષ કેન્દ્રોનું નિર્માણ થાય છે. એક કોષ કેન્દ્ર છે જે મહાબીજાણુ છે સક્રિય મહાબીજાણુ તેનું કોષ કેન્દ્ર સંભાજન પામી અને બે કોષ કેન્દ્ર બનાવે છે અને તે બંને કોષ કેન્દ્ર વિરુદ્ધ ધ્રુવો એટલે કે ઉપર અને નીચે તરફ ગતિ કરે છે. આગળ જોઈએ તો
આમ દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપોટનું નિર્માણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આમ દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપોટનું નિર્માણ થાય છે અને તેને અનુસરીને બે ક્રમિક સંભાજન થવાથી ક્રમશઃ 4 કોષ કેન્દ્રીય અને પછી 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપોટનું નિર્માણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં હું તમને સમજાવું તો સૌપ્રથમ અહીં જે સક્રિય મહાબીજાણુ હતો તેના કોષ કેન્દ્રો સંભાજન પામી અને બે કોષ કેન્દ્રોમાં વિભાજન પામે છે. ત્યારબાદ તે ફરીવાર સંભાજન પામે છે, એટલે કે 4 બને છે અને ફરીવાર પાછા સંભાજન પામી અને 8 કોષ કેન્દ્ર કોષ કેન્દ્રીય રચના ધરાવતો જે ભ્રૂણપોટ છે તેનું નિર્માણ થાય છે. અહીં નોંધનીય છે કે આ પ્રકારનું સંભાજન તે ચતુષ્પણે મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું વિભાજન છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે આ પ્રકારનું સંભાજન છે તે ચતુષ્પણે મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન છે. હવે આગળ જોઈએ તો એટલે કે કોષ કેન્દ્ર વિભાજન બાદ તરત જ કોષ દિવાલનું નિર્માણ થતું નથી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનું જે વિભાજન છે તેમાં કોષ કેન્દ્ર બાદ તરત જ કોષ દિવાલ છે તેનું નિર્માણ થતું નથી. 8 કોષ કેન્દ્રીય અવસ્થા બાદ કોષ દિવાલના નિર્માણને અનુસરીને લાક્ષણિક માદા જન્યુજનક કે ભ્રૂણપોટ સર્જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે 8 કોષ કેન્દ્રીય અવસ્થા છે ત્યારબાદ કોષ દિવાલના નિર્માણને અનુસરીને જે લાક્ષણિક માદા જન્યુજનક કે ભ્રૂણપોટ છે તેની રચના થાય છે. આવી રીતે ભ્રૂણપોટની રચના જે સક્રિય મહાબીજાણુ છે તેમાંથી સંભાજન દ્વારા થાય છે. ભ્રૂણપોટની અંદર કોષની વહેંચણીનું નિરીક્ષણ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં જે ભ્રૂણપોટ છે તેની અંદર તમને આકૃતિમાં કોષની વહેંચણીનું નિરીક્ષણ કરવાનું કીધું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ તો જે 8 પૈકીના 6 કોષ કેન્દ્રો કોષ દિવાલ વડે આવરિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, જે 8 છે તે પૈકીના 6 કોષ છે તે કોષ દિવાલ વડે આવરિત થાય છે અને કોષીય સ્વરૂપ ધારણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, જે કોષ કેન્દ્રો હતા હવે તે કોષ દિવાલનું નિર્માણ થઈ જાય છે અને કોષ તરીકે નિર્માણ પામે છે, એટલે કે કોષનું સ્વરૂપ ધારણ કરે છે. જ્યારે બાકીના 2 કોષ કેન્દ્રો છે જેને ધ્રુવીય કોષ કેન્દ્રો, વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે જે દ્વિધ્રુવીય કોષ કેન્દ્રો છે તેમાં કોષ દિવાલ ધરાવતા નથી, એટલે કે તે કોષ અવસ્થા છે તે ધારણ કરતા નથી, કોષ સ્વરૂપ છે તે ધારણ કરતા નથી અને તેઓ અંડ પ્રસાધનની હેઠળ મોટા કોષ કેન્દ્રસ્થ કોષોમાં ગોઠવાય છે. વિદ્યાર્થી મિત્રો, જે તેઓ અંડ પ્રસાધનની હેઠળ મોટા કેન્દ્રસ્થ કોષો એટલે કે જે વચ્ચે છે ભ્રૂણપોટની વચ્ચે સેન્ટરમાં ગોઠવાય છે. ભ્રૂણપોટમાં કોષોની લાક્ષણિક ગોઠવણી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જે ભ્રૂણપોટ છે તેમાં કોષોની લાક્ષણિક ગોઠવણી છે તે જોવા મળે છે. અંડછિદ્ર તરફના 3 કોષો ભેગા મળે છે અને જેને અંડ પ્રસાધનની રચના કરે છે. વિદ્યાર્થી મિત્રો, જે અંડછિદ્ર છે અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે જે અંડછિદ્ર આવેલું હોય છે અહીં અંડછિદ્ર આવેલું હોય છે તેમાં 3 કોષો ભેગા મળી અને અંડ પ્રસાધનની રચના બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, અંડ પ્રસાધનમાં 2 સહાયક કોષો અને 1 અંડકોષ હોય છે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને ત્યારે આકૃતિમાં સમજાવેલું તે મુજબ કે 2 સહાયક કોષો હોય છે જે નરજન્યુને અંડકોષ સાથે જોડાણ કરવામાં મદદરૂપ થાય છે અને 1 અંડકોષ હોય છે. વિદ્યાર્થી મિત્રો, સહાયક કોષો અંડક છિદ્રની ટોચ તરફ એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન ધરાવે છે જેને તંતુમય પ્રસાધન કહે છે. વિદ્યાર્થી મિત્રો, જે સહાયક કોષો છે તે જે છિદ્ર આવેલું હોય છે અંડક છિદ્ર તેના ટોચ તરફ એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન ધરાવે છે, જેના લીધે જે રચના બને છે તેને તંતુમય પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. પરાગનલિકાઓને સહાયક કોષોમાં પહોંચાડવામાં મહત્વનો ભાગ ભજવે છે. વિદ્યાર્થી મિત્રો, જે તંતુમય પ્રસાધન છે જે સહાયક કોષો ના દ્વારા બનેલું હોય છે સ્થૂલન પ્રકાર, જે સહાયક કોષો છે તે અંડક છિદ્રની ટોચ તરફ જે વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન ધરાવે છે જેના લીધે જે તંતુમય પ્રસાધન જેવી રચના બને છે
જે તંતુમય પ્રસાધન છે વિદ્યાર્થી મિત્રો, જે પરાગરજમાંથી આવેલી પરાગનલિકાઓ છે તેને સહાયક કોષો છે, જે બે સહાયક કોષો ત્યાં સુધી પહોંચાડવામાં મહત્વનો ભાગ ભજવે છે. 3 કોષો અંડક તલ તરફ ગોઠવાય છે. વિદ્યાર્થી મિત્રો, જે 3 કોષો છે, ચ પૈકી 3 કોષો તે અંડક તલ તરફ ગોઠવાય છે અને તેને પ્રતિધ્રુવીય કોષો કહે છે. જે ઉપરના ભાગે તમે જોઈ શકો છો આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો, અહીં ઉપરના ભાગે પ્રતિધ્રુવીય કોષો છે તે ગોઠવાયેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ તો અગાઉ જણાવ્યા મુજબ મોટો મધ્યસ્થ કોષો બે ધ્રુવીય કોષ કેન્દ્ર ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, જે મોટો વચ્ચે ધ્રુવીય કોષ આવેલો હોય છે વિદ્યાર્થી મિત્રો, અહીં જે ધ્રુવીય કોષ આવેલો હોય છે તે બે કોષ કેન્દ્ર ધરાવે છે. જે મોટો હોય છે અને બે કોષ કેન્દ્ર ધરાવે છે. આમ આવૃત બીજધારીઓનો લાક્ષણિક ભ્રૂણપોટ એ પુખ્તતાએ, વિદ્યાર્થી મિત્રો, અહીં જે તમે જોઈ શકો છો કે જે પુખ્ત ભ્રૂણપોટ છે વિદ્યાર્થી મિત્રો, જે પુખ્ત ભ્રૂણપોટ છે તે 7 કોષો અને 8 કોષ કેન્દ્ર ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે તે પુખ્તતાએ 8 કોષ કેન્દ્રીય પરંતુ 7 કોષીય રચના ધરાવે છે. તે શું કામ વિદ્યાર્થી મિત્રો, તે તમે જોઈ શકો છો કે અહીં 3 કોષો આવેલા હોય છે, 2 સહાયક કોષો અને 1 અંડકોષો. જે 3 અને ઉપરના ભાગે પ્રતિધ્રુવીય કોષો 3 આવેલા હોય છે. ઉપરના 3 અને નીચેના 3 તે સહકોષો અને સહકોષ કેન્દ્ર, અને વચ્ચે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે એક કોષ અને એક મોટો કોષ આવેલો હોય છે, ધ્રુવીય કોષ, જેમાં બે કોષ કેન્દ્રો હોય છે. એટલે તમે કહી શકો છો વિદ્યાર્થી મિત્રો કે જે પુખ્ત ભ્રૂણપોટ છે તે 7 કોષો અને 8 કોષ કેન્દ્ર ધરાવતી રચના ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ ટોપિકમાં શીખ્યા કે જે અંડકની અંદર જે અંડક છે તેમાં જે માદા જન્યુમાં આપણે શીખ્યા વિદ્યાર્થી મિત્રો કે જે ભ્રૂણપોટનું નિર્માણ કેવી રીતે થાય છે, અંડકોષ કેવી રીતે બને છે, જે મહાબીજાણુ માતૃકોષ છે વિદ્યાર્થી મિત્રો, તમે ખાસ ફૂલ ફોર્મ તમને પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, MMC મહાબીજાણુ માતૃકોષ, મેગાસ્પોર સેલ, તે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. જે મહાબીજાણુ માતૃકોષ છે તે અર્ધીકરણ પામી અને મહાબીજાણુનું નિર્માણ કરે છે. ત્યારબાદ મહાબીજાણુમાંથી જે 4 મહાબીજાણુ હોય તે પૈકી 3 વિલુપ્ત થઈ જાય છે, એટલે કે નાશ પામે છે, અને એક મહાબીજાણુ આગળ છે તે વિકાસ પામે છે અને ભ્રૂણપોટમાં પરિણામે છે. અને જે ભ્રૂણપોટની અંદર જે વિદ્યાર્થી મિત્રો અંડકોષો અને પ્રતિધ્રુવીય કોષો અને બે સહાયક કોષો અને જે સંપૂર્ણપણે પુખ્તતાએ 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય રચના ધરાવતું જે ભ્રૂણપોટ છે તેનું નિર્માણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સ્ત્રીકેસરની અંદર જે ભ્રૂણપોટ અને અંડકોષ કેવી રીતે સર્જાય છે તેના વિશે માહિતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે. તો વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ આરડી એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રોમાં વધુ શેર કરો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ પૂરું થતા આપણે આ પ્રકારના MCQ પણ લાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.